આસ્થા અને પૌરાણિક વારસાની પવિત્ર ભૂમિ એટલે ઉનાઈ. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં બિરાજમાન ઉનાઈ માતાનું આ ધામ લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. પૌરાણિક ઇતિહાસ મુજબ ભગવાન શ્રી રામે અહીં પૃથ્વી પર બાણ મારીને ગરમ પાણીની પવિત્ર ધારા પ્રગટાવી હતી. જે આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ઉષ્ણ અંબાઈ કુંડ છે. અહીંયા લોકવાયકા છે પ્રમાણે પોતાના તીરથી આ પાણીના ઝાડા નીકળ્યા. આ સમગ્ર પટ્ટો યાત્રીઓનું મોટું ધામ બનવાનો છે. અને જેમ ગુજરાતના ઉત્તરમાં માં અંબાના દર્શને જાય છે, એ જ રીતે આ ઉષ્ણ અંબાના દર્શને પણ સમગ્ર ગુજરાતના લોકો આવતા થાય, મહારાષ્ટ્રના લોકો આવતા થાય, મધ્યપ્રદેશના લોકો આવતા થાય. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ આ પવિત્ર સ્થાનના સર્વાંગી વિકાસ અને આપણા સાંસ્કૃતિક વારસાને વિશ્વ પટલ પર ઉજાગર કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરીને ધાર્મિક અને લોક સંસ્કૃતિને ગૌરવવંતું સ્થાન આપવામાં આવે છે. આ ઉત્સવમાં લોક કલાકારો દ્વારા પ્રસ્તુત થતા પરંપરાગત નૃત્યો અને ભજન કીર્તન આપણી ભવ્ય સાંસ્કૃતિક ધરોહરની ઝલક આપે છે. હજારો શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડે છે અને માં ઉનાઈના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. પરંપરા, આસ્થા અને સંસ્કૃતિનો આ અદ્ભુત ત્રિવેણી સંગમ એટલે ઉનાઈ માતા મહોત્સવ. આવો આપણે સૌ સાથે મળીને આ ભવ્ય વારસાના સાક્ષી બનીએ.